નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં. કે આજે આપણે વાત કરીશું કે ગુજરાતના લોકપ્રિય સિંગર એવા ગીતાબેન રબારીની લાઈફસ્ટાઈલ અને તેમના લગ્ન ક્યાં થયેલા છે તે આપણે આજે આ વિડીયોમાં જાણીશું. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. સૌથી પહેલા વાત કરીએ તો ગીતાબેન રબારીનું સાચું નામ તો ગીતાબેન રબારેન જ છે અને તેમનું નિકનેમ કચ્છી કોલોની છે. અને ગીતાબેન રબારેનો જન્મ 31 ડિસેમ્બર 1996ના રોજ કચ્છ જિલ્લાના ટપ્પ ગામે થયો હતો. હાલમાં તેઓ અમદાવાદમાં રહે છે અને 2025 મુજબ તેમની ઉંમર 20 વર્ષની થાય છે. ગીતાબેન રબારેના અભ્યાસ વિશે વાત કરીએ તો તેમને ધોરણ 12 સુધીનો અભ્યાસ કરેલો છે અને તેઓ એક ઇન્ડિયન અને હિન્દુ પણ છે. ગીતાબેન રબારેન પ્રોફેશનથી એક સિંગર તરીકે જાણીતા છે. વાત કરીએ તો ગીતા રબારેનના માતા પિતાનું શું નામ હતું તો તેમના પિતાનું નામ કાનજીભાઈ રબારી હતું અને તેમની માતાનું નામ વિજુબેન હતું. ગીતાબેન રબારી લોક ડાયરો, સંતવાણી અને ભજન જેવા ગીતોમાં ફેમસ છે. અને વાત કરીએ તો ગીતાબેન રબારીના લગ્ન થઈ ગયેલા છે અને તેમના પતિનું નામ પૃથ્વીકુમાર રબારી છે અને તેમની સગાઈ 2015માં થઈ હતી અને તેમના લગ્ન 2016માં થયા હતા. ગીતાબેન રબારેની સોશિયલ મીડિયા પ્રમાણે તેમના એકાઉન્ટની વાત કરીએ તો તેમના એકાઉન્ટમાં એક ઓફિશિયલ નામની યુટ્યુબમાં ચેનલ છે. તેમની ચેનલમાં 12 લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયેલા છે. તેમાં તેમને એક ઇન્સ્ટાગ્રામમાં ઓફિશિયલ તરીકે એકાઉન્ટ પણ છે. તેમાં તેમને 2.3 મિલિયન ફોલોઅર્સ કમ્પ્લીટ થઈ ગયેલા છે. તેમાં તેઓ તેમના ફોટા અને વિડીયો પોસ્ટ કરે છે. વાત કરીએ કે ગીતાબેન રબારેનના કરિયર વિશે તો ગીતાબેન રબારેન જ્યારે 2 વર્ષના હતા ત્યારે તેમના પિતાને લકવો પડી ગયેલો હતો. ત્યારથી તેમના પરિવારે ગાય ભેંસનું કામકાજ ચાલુ કર્યું હતું. ગીતાબેન રબારી જ્યારે 5મા ધોરણમાં ભણતા હતા ત્યારે તેમના ઘરની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. ત્યારે તેમના માતા આજુબાજુના ઘરોમાં કચરા પોતું કરીને તેમના ઘર ચલાવતા હતા. ગીતાબેન રબારેનને નાનપણથી જ ગીતો ગાવાનો અને ડાયરાઓ કરવાનો ખૂબ જ શોખ હતો. તેથી તેઓ શાળામાં ગીતો પણ ગાતા અને તેમનો અવાજ શાળાના વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોને ખૂબ જ પસંદ હતો. ગીતાબેન રબારેન જ્યારે એક પ્રોગ્રામમાં ગયા હતા ત્યારે તેઓએ તેમના ગીતની શરૂઆત કરી હતી. ત્યારે તેમનો અવાજ લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. તેથી લોકોએ તેમને બીજા પ્રોગ્રામમાં પણ આવવાની વિનંતી કરી હતી અને બીજા પ્રોગ્રામમાં ગીતાબેન રબારેન ગયા ત્યારે તેમને 500 રૂપિયા આપવામાં આવ્યા હતા. રબારી ત્યારથી જ નાના મોટા પ્રોગ્રામો અને ગીતો ગાવાનું શરૂ કરી દીધું હતું. ગીતાબેન રબારેનનું પહેલું સોંગ આવ્યું હતું કે એકલો રબારી. તે સોંગમાંથી તેઓ ખૂબ જ વાયરલ થયા હતા. ત્યાર પછી તેઓનું બીજું સોંગ આવ્યું કે રોણા શહેરમાં. તે ગીતમાં લોકોની જોવાની સંખ્યા 50 લાખથી પણ વધારે હતી અને આ ગીતથી માંડીને ગીતાબેન રબારેનને લોકો ભારતમાં લઈ પણ વિદેશમાં લોકો ઓળખતા થયા અને
કાજલબેન રબારેન જ્યારે કોઈ પણ ડાયરા કરવા જતા હોય છે ત્યારે તેઓ 2 થી 3 લાખ રૂપિયા લઈને આવતા હશે એવું સોશિયલ મીડિયા પ્રમાણે જાણવામાં આવે છે. કરીએ ગીતાબેન રબારેનની કાર કલેક્શન વિશે તો તેમની પાસે ટોયોટો કંપનીની એક કાર છે. તેમ કરીને તેમની પાસે 2 ગાડીઓ છે. કરીએ કે ગીતાબેન રબારેનની ઇનકમ તો દરેક કલાકારની ઇનકમ પોતાના વિડીયો વ્યૂઝ, એડ્સ અને પ્રમોશન પર આધારિત હોય છે. તો મિત્રો આપણે તે વિશે આપણે આ વિડીયોમાં કંઈ જાણી શકીએ નહીં. તો મિત્રો આ હતી ગીતાબેન રબારેનની લાઈફસ્ટાઈલ અને તેમના માતા પિતાનું નામ અને તેમના પતિનું નામ અને તેમના લગ્ન ક્યાં થયા હતા તે તમે આ વિડીયોમાં જોયું. તો તમે ગીતાબેન રબારેનના ફ્રેન્ડ હો તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો, જેથી કરીને અમારા આવા વિડીયો આગળ તમને જોવા મળશે. જય માતાજી.